આ ગામની દેવી તાંત્રિકો માટે મહાયક્ષિણી અને સાધારણ લોકો માટે વાઘ માતા. દશેરાના દિવસે વાઘ માતા દર્શન આપે અને લોકોના દુઃખ દર્દ બીમારી દૂર કરે. આ દહેરાએ તો માતા વિમલા પર પ્રસન્ન થાય. વિમળા, દેવ બાપુ, વિમળા, જુઓ ને વિમળાને શું થયું? આ દેવબાપુ કોણ છે? દેવબાપુ આ જંગલના સાચા સેવક એમ સમજો સાહેબ. દેવોની ભાષા જાણે અને સેવા કરે નિસ્વાર્થ ભાવે. આ પહેલા તમારું પોસ્ટિંગ ક્યાં હતું? ગીર નેશનલ પાર્ક. આ આટલી હારી જગા છોડીને તમે આ વિરાન જંગલમાં શું કામ આવ્યા? જંગલમાં આગ લઈને ક્યાં જવું છે? તમે હોય કે તમારા દેવબાપુ? પેલા પરમિશન લઈને આવો. हमारी आसपास तो 8 रोगियों છે. આખું ગામ બીમાર છે. આ બધું તો ખુલ્લા પગાને કારણે જ થઈ રહેલું છે. આ ખુલ્લા પગા શું છે? ખુલ્લો પગો એકવાર વળગે ને એટલે ખલ્લાસ. આપણે શ્રામગાન કરીશું. એમાં શું કરવાનું હોય? વાઘ માતાનું આહવાન અને એની આરાધના. આ જંગલમાં ક્યાંય વાઘ છે? એટલે હું આવ્યો ત્યારથી રોજ રાતના મને વાઘની ત્રાડ સંભળાય છે. મને બધાની ચિંતા થાય છે. મારે તમારી વિદ્યા શીખવી છે. તને શું થયું બેટા? સામે પર ત્યાં બધાને ખુલ્લા પગા કરી રાખેલા. શ્રામગાનની તૈયારી કરો. બધી વિધિનો સમય નજીક આવી ચૂક્યો છે. દશેરા આવે છે. આ બધામાંથી વાઘ માતાની શ્રદ્ધા દૂર કર, અંધશ્રદ્ધા વધાર. ખુલ્લા પગા. માં કઈ કહી રહ્યા છે? શું? રાહુ એ વાઘ માતાને કોઈના શરીરમાં કેદ કરીને ફરીથી લઈ જવા માંગે છે. તમારું અહીંયા આવવાનું કારણ આ જંગલની દેવીને બચાવવાનું નિમિત્ત બનીને આવ્યા છો તમે. હું વીર પુરોહિત, આપણા જંગલનો નવો રક્ષક.